મંગળવારે દેશમાં લોકસભાના પરિણામો જાહેર થવાના છે ત્યારે રાજ્યમાં હાઈ પ્રોફાઇલ ગણાતી એવી ગાંધીનગર બેઠક પર ચૂંટણી પંચે મતદાન ગણતરીને લઈ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગાંધીનગર સેક્ટર 15 ખાતે સરકારી કોલેજમાં બેઠકની મતગણતરી યોજાનાર છે. તેવામાં મતગણના કેન્દ્ર પર સલામતીથી લઈ તમામ વ્યવસ્થાઓ અંગે તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. મંગળવારે ગાંધીનગર બેઠક પર મતગણતરીના દિવસે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેમાં પોલીસ, સીઆરપીએફ અને એસઆરપીના જવાનો તૈનાત રહેશે. મતગણતરી બાદ ઓનલાઈન ડેટા માટે કોમ્પ્યુટર સાથે ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. ચૂંટણીને લઈને આખરી તૈયારીઓ મતગણતરીના કેન્દ્રો ઉપર ચાલી રહી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર જે મતગણતરી કેન્દ્ર છે તેના આ સીધા દ્રશ્યો જે છે તે હું દર્શાવી રહ્યો છું. આ જે દ્રશ્યો છે તે ઈવીએમ સેન્ટરના છે કે જ્યાં ઈવીએમ સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે રાખવામાં આવ્યું છે, પરંતુ જે ઈવીએમ જે છે તે મતગણતરી કેન્દ્રો ઉપર જે છે તે લાવવામાં આવશે અને આ ઈવીએમ જે છે તેની મતગણતરી થશે તે માટેની આખરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. અત્યારે હાલ જોઈ શકાય છે ગાંધીનગરમાં સેક્ટર 15ની જે કોલેજ છે ત્યાં મતગણતરી કેન્દ્રના આ દ્રશ્યો છે કે ત્યાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે પણ મતગણતરી કેન્દ્રો ઉપર સ્ટાફ સહિત અલગ અલગ જે પણ લોકો પ્રવેશ કરશે તેના સંદર્ભમાં ગઈકાલે પણ એક સમીક્ષા યોજાઈ હતી, જેમાં કાયદો અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર જે છે તેમના ડીજી દ્વારા જે છે તે આ વિડીયો કોન્ફરન્સ કરીને સમીક્ષા કરવામાં આવી હતી. શમશેર સિંહ જે છે તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. તમામ જે ચૂંટણી એજન્ટો સહિતના જે લોકોના પ્રવેશના સંદર્ભમાં સમીક્ષા થઈ હતી. ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઈવીએમ સેન્ટર ઉપર સીએપીએફ એટલે કેન્દ્રીય જે એજન્સીઓ છે તેના દ્વારા સુરક્ષા વ્યવસ્થા જે છે રાખવામાં આવશે. બિલ્ડિંગની બહાર જે છે તે એસઆરપી જે છે તેની દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને બિલકુલ બહારની તરફ જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા જે છે તે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે વેબકાસ્ટિંગ જે છે તે માટેની પણ તમામ પ્રક્રિયાઓ જે છે તે પૂર્ણ કરી છે. જે વિગતો આવશે, દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે વિગતો આવશે જે મતગણતરીની તેની સીધી માહિતી જે છે તે ઓનલાઈન મૂકવામાં આવશે અને તે માટેની પણ તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે. આ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. આવતીકાલે એટલે કે મંગળવારે 4 તારીખે સવારે મતગણતરી જે છે તે શરૂ થશે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રની મતગણતરી જે છે તે સેક્ટર 15ની કોલેજ ખાતે થવાની છે અને તે માટેની તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે. ઈવીએમ જે છે તે સ્ટ્રોંગ રૂમની અંદર હાલ ઉપસ્થિત છે, તેની પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જે છે તે રાખવામાં આવી છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. અમદાવાદ